જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે અમારું એક નવા મિની વ્લોગની અંદર. આપણે વહેલા જાગી ગયા હતા. જાગીને હવે જવાનું હતું આપણે બ્રશ કરવા માટે. વાગી ગયા હતા 10 ને 10 વાગે આપણને લાગી હતી ભૂખ. આપણને ભૂખ લાગી હતી તો આપણે જવાનું હતું દુકાને નાસ્તો લેવા માટે. ચલો આપણે જઈએ છીએ હવે દુકાને નાસ્તો લેવા માટે. દુકાન જવા માટે આપણે તૈયાર થઈ ગયા હતા, પણ બાઇક આજે તૈયાર નતું થતું. બાઇક તૈયાર ના થવાનું એક કારણ હતું, બાઇક કે તું કાયમ ના આવે છે તો મને કોક દી તો નવડાય. બાઇકને આપણે નવડાવી જઈએ તો બાઇક 50-100 રૂપિયામાં પડે. તો બાઇકને આજે નવડાવવું નથી, બાઇકની કરી લઈએ સાફ સફાઈ. બાઇકની સાફ સફાઈ વાળો પ્રોગ્રામ ડન કરીને હું નીકળી ગયો તો દુકાન નાસ્તો લેવા માટે. ચલો આપણે જઈએ દુકાને. વાગી ગયા હતા 12 ને 12 વાગે હવે આપણે જવાનું જમવા માટે. જમવાનું થઈ ગયું છે તૈયાર, તો હું જઉં છું જમવા માટે. શેનું શાક બનાવ્યું ને શેના રોટલા બનાવ્યા ચલો તમને પણ બતાવી દઈએ. જમવાનું થઈ ગયું હતું એકદમ તૈયાર ને જમવામાં આજે તો કવાની રોટલી, ગવારફળીનું શાક અને ખાટી છાશ. તો ચલો આપણે પણ જમી જમવા વાળો નાવા વાળો પ્રોગ્રામ ડન કરીને હું મારું 3 વર્ષ જૂનું શર્ટ પહેરીને એકદમ દુકાને જવા માટે તૈયાર થઈ ગયો. દુકાને જવું છે ફટાફટ. ચલો આપણે જઈએ હવે દુકાન. હું ભાણીને ભત્રીજીને બાય કહીને દુકાન જવા માટે એકદમ તૈયાર થઈ ગયો. ચલો આપણે જવું છે. વાજી ગયા હતા 7:08 ને 8 વાગે હું આવી ગયો તો ઘરે. જો તમને અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય માતાજી મિત્રો, મળીએ બીજા વ્લોગ.